સુરતમાં પાટીદાર દીકરીના આપઘાત કેસમાં પોલીસ એક્શનમાં નીલ દેસાઈના ત્રાસથી નેનુએ આપઘાત કર્યો હોવાનો આક્ષેપ થયો છે। પોલીસે યુવક અને તેના પિતા સામે ગુનો દાખલ કર્યો। યુવકના પિતાની ધરપકડ, આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે। યુવતીનો મોબાઈલ ટેકનિકલ વિશ્લેષણ માટે એફએસએલમાં મોકલાયો છે। આરોપીની ધરપકડ બાદ કેસમાં વધુ ગંભીર ખુલાસા થવાની સંભાવના છે। મૃતક યુવતીના પિતાએ કહ્યું કે યુવક મારી દીકરીને પરેશાન કરતો હતો, 30,000 રૂપિયાની માંગણી કરી ધમકાવતો હતો। યુવકના પિતાને ફોન કરી જાણ કરી તો તેમણે મારી સાથે ખરાબ રીતે વાત કરી, મને ધમકીની ભાષામાં વાત કરી। યુવતીને ન્યાય મળે તે માટે પાટીદાર અગ્રણીઓ મેદાને આવ્યા। સમાજ અગ્રણીઓની રજૂઆત બાદ પોલીસ એક્ટિવ થઈ અસામાજિક તત્વો મુદ્દે રજૂઆત કરતા પોલીસની ડ્રાઈવ શરૂ। કાળા કાચવાળી ગાડીઓ ફેરવતા ઇસમો સામે કાર્યવાહી। પાટીદાર યુવતીના આપઘાત કેસમાં એસઓજીએ ટ્યુશન ક્લાસની આસપાસ ચાલતા પાનના ગલ્લા પર તપાસ કરી। પાનની દુકાનની અંદર ચાલતા સ્મોકિંગ ઝોનમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થાય છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી। તપાસ દરમિયાન કોઈ વ્યાજ વટાવના ધંધા સાથે જોડાયેલા ઇસમો મળી આવશે તો તેની પણ તપાસ કરાશે। અત્યારે મને જાણવા મળ્યું કે એવા છોકરા છે કોઈ કે એ સોશિયલ મીડિયામાં જે મારી મરી ગયેલી દીકરીને બદનામ કરવાનું કામ કરે છે અને ખોટા બનાવટી મેસેજ વાયરલ કરે છે। એટલે મને એવું ને એ બાબતમાં મેં પોલીસ સ્ટેશને અત્યારે અરજી પણ આપી છે અને કમિશનર સાહેબને પણ મળીને આવ્યો છું ને એમાંય કાયદેસરની કાર્યવાહી પોલીસ કરે એ મારી નમ્ર વિનંતી છે સાહેબ। દીકરીના ફાધર પોલીસ સ્ટેશન પર આવીને એમણે જે પોતાની વિગત આપી હતી, જેની અંદર એ દીકરીને કોઈ એક છોકરો એના ટ્યુશન ક્લાસ ઉપર આવીને એને પરેશાન કરતો હતો અને તેની પાસે 30,000 રૂપિયાની માગણી કરતો હતો। એ રીતની વિગત આપતા એના પિતાની ફરિયાદ પોલીસે તાત્કાલિક નોંધીને તરત જ ગુનો દાખલ કરેલો હતો અને ગુનો દાખલ કર્યાના 5 કલાકની અંદર જ એના જે આક્ષેપ હતા એ છોકરાના પિતાને પોલીસે ધરપકડ કરેલી હતી। સુરતના કતારગામ વિસ્તારમાં 19 વર્ષીય યુવતીના આપઘાતની ઘટના બાદ આજે મેદાને આવ્યા હતા જે સમાજના અગ્રણીઓ અને પોલીસને રજૂઆત કરી હતી કે કતારગામ વિસ્તારમાં અસામાજિક તત્વો છે કાળા કાચવાળી ગાડી લઈને આંટાફેરા કરે છે, યુવતીઓની પજવણી કરે છે અને આ રજૂઆત બાદ હવે પોલીસ એક્શનમાં આવી છે અને કાર્યવાહી છે હાથ ધરવામાં આવી છે। જે ગાડીમાં બ્લેક ફિલ્મ લગાવવામાં આવી હોય તે તમામ જે ગાડીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગાડી ડિટેન કરવા સુધીની કાર્યવાહી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। સુરતની સિંગણપોર કતારગામ પોલીસ દ્વારા એક ડ્રાઈવનું આયોજન કરાયું છે અને આ ડ્રાઈવ અંતર્ગત આજે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જે ગાડીઓના બ્લેક ફિલ્મ લગાવવામાં આવ્યા હોય છે કાચ પર તે તમામ ગાડી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। કોઈ ગાડીઓને મેમો અપાઈ રહ્યા છે તો કોઈ ગાડી છે તે જપ્ત કરવા સુધીની કાર્યવાહી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। મહત્વની વાત છે કે જે પ્રકારે આ ઘટના સામે આવી હતી કે એક યુવતીને પજવણી કરતો આજે એક ઇસમ હતો અને તે ગાડીઓ લઈને કાળા કાચવાળી ગાડીઓ લઈને તે તેની પીછો કરતો હતો અને અવારનવાર હેરાન પરેશાન કરી માનસિક ત્રાસ છે આપતો હતો। હવે આ જ ઘટનાને લઈ પોલીસ એક્શનમાં આવી છે। સીધા દ્રશ્ય જોઈ શકો છો કે હાલ આજે કતારગામ વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ પર પોલીસ છે તે ખડે પગે છે કામગીરી કરી રહી છે અને અગ્રણીઓ જે સમાજ અગ્રણીઓએ રજૂઆત કરી હતી તે રજૂઆત બાદ હવે છે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે અને જે ગાડીઓમાં કાળા કાચ લગાવવામાં આવ્યા છે તે તમામ ગાડીઓને મેમો અપાઈ રહ્યા છે અથવા તો ડિટેન કરવા સુધીની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન કેસી વઘાસિયા સાથે મિત્રુ પાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત।